નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સુપરફાસ્ટ સમાચાર જોઈએ તો પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। લુણાવાડા નગરપાલિકામાં કોંગ્રેસનો હલ્લાબોલ થયો છે। બુટલેગરોને છાવરવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ। ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। ચીફ ઓફિસરની ચેમ્બરમાં કરી ઉગ્ર બોલાચાલી। રજૂઆત ન સાંભળ્યાનો કોંગ્રેસનો આક્ષેપ છે। ભાજપ કોર્પોરેટરોએ જય શ્રી રામના નારા લગાવ્યા। પાલિકા પ્રમુખ કીર્તિ પટેલના કોંગ્રેસ પર આક્ષેપ છે। બુટલેગરોને બચાવવા આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। મામલો ઉગ્ર બનતા પોલીસ નગરપાલિકા ઓફિસે પહોંચી હતી। ત્યાં મહીસાગર ભાજપના શાસિત લુણાવાડા નગરપાલિકા પર કોંગ્રેસનો હલ્લાબોલ છે। કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। લુણાવાડા નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને થઈ ગઈ હતી। બોલાચાલી થઈ। ભાજપ પ્રમુખ કીર્તિ પટેલ તેમજ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ હર્ષદ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલીના આ દ્રશ્યો સામે આવ્યા છે। જોઈ શકાય છે નગરપાલિકા ખાતે ઉગ્ર બોલાચાલી અને બુટલેગરો અને દારૂને લઈને આ પ્રકારની બબાલ જે છે તે થઈ હતી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કૌશિક જોશી જોડાઈ ગયા છે। જી કૌશિક, કયા મુદ્દે આ ઉગ્ર બોલાચાલી થઈ હતી? કોંગ્રેસના ક્યાં ક્યાં આરોપ છે? જી ચોક્કસથી મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગરપાલિકાની આ ઘટના છે કે જ્યાં કોંગ્રેસ દ્વારા આવતીકાલે તમામ કાર્યકરોને નગરપાલિકા સાથે એકત્રિત થવાનું જે છે સૂચન કરવામાં આવ્યું હતું ને જેના ભાગરૂપે કાર્યકરો એકત્ર થયા હતા। જેની પાછળનું કારણ છે કે જે વિકાસના કામો છે તેમજ નગરની અંદર જે સમસ્યાઓ છે તે સમસ્યાઓની રજૂઆત માટે નગરપાલિકા દ્વારા તેમજ તેના જે કર્મચારી છે તેના દ્વારા કોઈ પણ મુદ્દાને સાંભળવામાં નહોતો આવતો અને જે વાત છે તેને અવગણના કરવામાં આવતી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે ને જેના ભાગરૂપે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ તેમજ જિલ્લા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ સાથે નગરપાલિકા પહોંચી અને આ સમગ્ર બાબતે રજૂઆત કરવામાં આવી હતી। જેમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને થઈ જતા સ્થાનિક પોલીસે બોલાવવાની ફરજ પડી હતી, જોકે ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો। જી કૌશિક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટર આમને સામને આપી ગયા હતા। બુટલેગરોને છાવરવામાં આવે છે તે પ્રકારના આરોપો કરવામાં આવી રહ્યા હતા। બુટલેગરો અને દારૂને લઈને જે ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે તેને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા, પણ રજૂઆત ઉગ્ર બનતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી।